જય માતાજી જય દ્વારકાધીશ. જો આપણે નાયદન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. બપોર પછી વિડીયોનો આપણે શરૂઆત કરી છે અને આજે થઈ રહી છે રાંધણ સેટ. તો રાંધણ સેટની બધા યુટ્યુબ ફેમિલીને મારા તરફથી રાંધણ સેટની બધાને હાર્દિક શુભકામનાઓ. અને મારા વાલા તો આજે છે રાંધણ સેટ. તો હાલો બધાય પૂરીઓ ને મમરા ને શક્કરપારા ખાવા માટે પધારો. કાલે સાતમ આઠમ છે તો પધારો મારા વાલા. મિની ગિરનાર દર્શન કરવા માટે પણ પધારો. જો આપણે રસોઈ બની રહી છે ત્યારે રાંધણ સેટની હવે બધા મિત્રો પધારજો મિની ગિરનાર ફરવા માટે, દર્શન કરવા માટે. અને અહીંયા પણ આવજો, તમે તારી જરૂર મુલાકાત લીજો. તો ચાલો જો આપણે રાંધણ સેટની શું તૈયારી ચાલી રહી છે મારે મેડમ બનાવે છે ત્યારે જોવા દઈએ. હાલ જો તો એને તો મોળા મમરાનો પહેલા ઢગલો કર્યો સમજો બોડ્યો. અને જો એને સવાણાની તૈયારી ચાલી રહી. જો એ શરૂઆત જ કરી છે એની. શિંગદાણા શેકવાનું શરૂ કર્યું છે એને શરૂઆત. આમાં પૌવા છે, મકાઈના, ચોખાના, સામાજિક બીજી વસ્તુ. આમાં છે સેવ, પછી લીલા વટાણા, તીખી દાળ, મમરા અને શિંગદાણા. જો હવે રસોઈ મણીશ થવા. લીમડો પણ વઘારે તમારે જો સ્પેશિયલ લીમડો. ચોખાના પૌવા મીણા તળાવવા. એટલે મકાઈના ચોખાના હું નગર કોઈ આ ચોખા આવડા મોટા આવવા મીને મકાઈ. ચોખાના પૌવા તળાય છે એટલા તળાઈ ગયા છે. તો તળાવવાનું કામ ચાલુ છે. ચોખાના પૌવા ટેસ્ટફુલ છવાણું તૈયાર થઈ રહ્યું છે મમરા સાથે. અહીંયા સાના ઉકાળો બનતો લાગે છે. એટલે આ મજાના મમરા વગેરે આમાં વઘારીને મૂકી દીધા થોડાક. ચવાણામાં નાખવા બધું નાખે છે. બધું તીખી દાળ, લીલા વટાણા, હવે સેવ, હાથે માઠમનું સવાણું મળ્યું થવા ધોલભા તૈયાર. જો કેજો પાછા સવાણું ખાવો વી તમ તારે એટલી જ વાર છે. આલે સાચી દો વટાણા લે ને પૂરીની શરૂઆત કરી છે ને એ ખાલી પીડ્યું છે બધું. એક બનાવી છું જીરા મસાલા વાળી, અજમા વાળી પૂરી તૈયાર થવા મળે છે. હા મેંદાના લોટ નહીં તો પૂરી થઈ ગઈ તૈયાર. એટલે મસાલા પૂરી, આ તીખી પૂરી. રાંધણ સેટની પૂરીઓ મને તૈયાર થવાનું છે. એની પાછળ તળાય છે. મેડમ તળે છે પૂરી. ક્યાં જો અમારે પૂરીઓ તળે છે સરસ મજાની. હાલો બધા. હા ચાલો બધા પૂરીઓ ખાવા.
હાલો બધા પૂરીઓ ખાવા દો. બધાને ઘરે થાકી જ હોય. આ બધાને ઘરે રંધાતું જ હોય પણ એટલે આ તીખી છે 2 થાળીઓ છે. આ મસાલા પૂરી અજમા જીરું અને જે સવાણું જેવું તમને આગળ બતાવ્યું હતું. તો હાલો બધા રાંધણ ચટણી સાત્યમ કરવા માટે હા સાતમ કરવા માટે જવું પડે ને બધા મિત્રોને. ચાલો બધા સાતમ કરવા. મોળી પાપડી સાથે મરચાં તળવાના છે. એટલી પૂરીઓ તૈયાર થઈ ગઈ છે. પછી આમાં એટલે આ તો ભીંડા ભરેલા શીંગું, આમાં છાશ, પછી એટલું ગમતું ભીંડાનું શાક. જો ભીંડાનું છે. શાનું છે સમજો હલાવો તો ખબર. એ હલાવાય ન હોય જોવો તો. એટલે એ શેનું છે? ભીંડાનું? ના તો ઢોકળી એટલે આ તો ઢોકળી નીકળે એ આમાં શાક અને અહીંયા શાક સડે છે અને જે તેલ મૂક્યું સામે છે કે જે રાંધવાનું લાગે છે. અમારા મેડમ શું તૈયાર શાક રોટલી જે છે એની બનાવવાનું જે બાંધે છે પીંડો એ પૂરીઓ બનાવીને છે રોટલા બનાવવા છે. ઠીક ચાલો જો તૈયાર થવા માંડ્યું છે આપણે સાહિત્ય માધ્યમની તૈયારી. ચાલો તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશે નવા વિડીયોને મળતા, નવા ધંધાને મળતા. તો જય માતાજી, જય દ્વારકાધીશ.